શરૂઆત અમરેલીથી અમરેલીના ધારીમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। ભાજપના વફાદાર કાર્યકર્તાઓની બાદબાકીથી નારાજગીના સૂર જોવા મળ્યા। યાદી જાહેર થાય તે પહેલા જ ભાજપમાં ભડકાના એંધાણ છે। તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખનું નિવેદન, અયોગ્ય વ્યક્તિ ઉમેદવારી કરતા હોવાનો દાવો, ન્યાય નહીં મળે તો સમર્થકો સાથે પાર્ટી છોડવાની ચીમકી આપી દીધી છે। ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો આવી ગયો છે। અમરેલીના ધારીમાં हाल भाजपा भड़को देखाई रह्यो छे। अयोग्य व्यक्ति उम्मीदवारी करता होवानो दावो थयो छे। एवा व्यक्ति ने फॉर्म भरवा बोलाव्या छे के जे पार्टी में सक्रिय तो नहीं, सक्रिय सदस्य नहीं, सक्रिय नहीं, राजकारण नो रहो के भाजपनो पण नहीं, ई व्यक्ति ने समझ एवा व्यक्ति ने फॉर्म भरावेलुं छे। अने मेन वस्तु ए छे के मेन्डेट पण नहीं आव्युं। મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે। જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય પાર્ટીમાં હું જોડાઈશ। तो अमरेलीनी स्थानिक चूंटणी पहला पक्ष पलटानी मौसम पण आवी। सावरकुंडला कांग्रेसना 2 युवा नेताए पार्टी बदली भाजपमां जोड़ाई गया। शहर कांग्रेसना उपप्रमुख विपुल उनावा अने अमरेली जिल्ला एनएसयूआई प्रमुख साहिल शेखे कांग्रेस छोड़ी भाजपनो खेस धारण कर्यो। बंने युवा नेताओए भाजपमांथी उमेदवारी फॉर्म भरता राजकीय गरमावो वधी गयो। सावरकुंडला पालिकाना वोर्ड नंबर 3 में विपुल उनावा तेमज वोर्ड नंबर 9 में साहिल शेखने भाजपे टिकિટ आपी। कांग्रेसना आगेवानोने भाजपे उम्मीदवार बनावता पक्षनी अंदर ज असंतोष छे। स्थानिक भाजप कार्यकर्ताओमां विरोधनो वंटोळ उभो थयो छे। तो कांग्रेसथी आवेला 2 नेताओए फॉर्म भर्या छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન ગઢિયા અમરેલીથી જોડાયા છે। રાજન, પહેલો મુદ્દો તો એક મહિલાનો એક નારાજગીનો સૂર દેખાઈ રહ્યો છે। એને કહ્યું છે કે પાર્ટી અયોગ્ય વ્યક્તિને ઉમેદવારી કરાવી રહી છે અને બીજું કોંગ્રેસમાંથી આવ્યાને તરત ટિકિટ મળી ગઈ। આખરે ચાલી શું રહ્યું છે ભાજપમાં? પંકજ, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને નારાજગીનો જે દોર છે તે ચરમસીમા પર છે। એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ અને વ્યક્તિઓ ટિકિટ મેળવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે અને બીજી તરફ ભાજપના જે સનિષ્ઠ કાર્યકરો છે તે નારાજ થઈ રહ્યા છે। સૌથી મોટી નારાજગી છે ધારી નગરપાલિકાની ચૂંટણીને લઈને આવી છે, કારણ કે ધારીમાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું આ હોમટાઉન છે ને, ત્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે। જે હિનાબેન રાવળે જે દર્દ છલક્યું છે તેમનું, હિનાબેન રાવળે પોતાની વ્યથા વ્યક્ત કરી છે ને, તે થોડી વાર પહેલા જ તેમની સાથે વાત થઈ। લગભગ 12 વાગ્યા આસપાસ તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કદાચ ભાજપને અલવિદા પણ કહી રહ્યા છે। હિનાબેન રાવળ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, વિહિપના પણ કાર્યકર છે, મહિલા મોરચાના પ્રમુખ છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમને અપેક્ષા હતી, પરંતુ ભાજપે અપેક્ષા ન સંતોષતા આ મુદ્દો ઉપસ્થિત થયો છે। બીજી તરફ સાવરકુંડલામાં જે રીતે કોંગ્રેસના 2 કાર્યકરોને ભાજપમાં આવવાની ગણતરીની કલાકોમાં જ ટિકિટ ફાળવી દેવાતા ત્યાં પણ આ રોષ જોવા મળી રહ્યો છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। હવે વાત મહીસાગરની। મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે। જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું। બારિયા રણજીતસિંહ ચંદુભાઈએ રાજીનામું ધરી દીધું છે। છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના પદના કાર્યકર્તા રહી ચૂક્યા છે રણજીત બારિયા, અને અગાઉ પણ જિલ્લા મોરચામાં મંત્રીની જવાબદારી નિભાવી હતી। સંતરામપુરના વાંકડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પણ અગાઉ રહી ચૂક્યા છે। સતત અવગણના થતી હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે। ગોધર તાલુકાની સરસવા જિલ્લા પંચાયત સીટ પર અગાઉ તાલુકા પંચાયતના ઉમેદવારને ટિકિટ આપી ફરીથી રિપીટ કરતા રાજીનામું ધરી દીધું। એવું થયું કે મેન્ડેટ જોતા અને જે પાર્ટી મેન્ડેટ આપ્યું એ ઉમેદવારોને જોતા એવું થયું કે આજે શિક્ષણની મોટી વાત થતી હોય ત્યારે આ શિક્ષણની બાબતમાં જે શિક્ષણ વગરના ઉમેદવારો આવતા હોય તો દેશના ભવિષ્ય સાથે ખેલવાડ થતો હોય એવું મને લાગતા મેં રાજીનામું આપેલું છે।
તો અભણને ટિકિટ આપી દેવાના કારણે અહીંયા તેઓ રાજીનામું આપી રહ્યા છે એવું કહી રહ્યા છે. ગોધરા તાલુકા પંચાયતની સરસભા બેઠક અંગે નારાજગી વ્યક્ત કરી. હવે બનાસકાંઠાની વાત. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ચૂંટણી પ્રચાર વચ્ચે ટિકિટ વહેંચણીને લઈને રહસ્ય ઘેરાયું છે. ભાજપે મોડી રાત્રિ સુધી રાજ્યના વિવિધ વિસ્તારો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની જાહેરાત બાકી રાખતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. ખાસ કરીને નવનિર્મિત જિલ્લો વાવ-થરાદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના નામો અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું હોય તેવી સ્થિતિ બની છે. આ વિલંબને કારણે સ્થાનિક કાર્યકર્તાઓ અને દાવેદારોમાં ભારે ગણગણાટ અને અસમંજસની સ્થિતિ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાશે. ગૌતમ, બનાસકાંઠામાં વાવ-થરાદના ઉમેદવારો તો જાહેર થઈ ગયા, ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, તો પછી બનાસકાંઠામાં કેમ કોકડું ગૂંચવાયેલું છે? પંકજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તે અંતર્ગતની વાત કરીએ તો તેમાં 15 મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે, 34 જિલ્લા પંચાયતનો સમાવેશ થયો છે, 84 નગરપાલિકાનો સમાવેશ થયો છે અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થયો છે. આ તમામ સ્થળોએ ચૂંટણી યોજાવાની છે અને તેની માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર કસવામાં આવી રહી છે. એટલે કે 7, 8 અને 9 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં મંથન પૂરું ન થતું હોવાના કારણે 10 તારીખ સુધી આ ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ હતી. મહત્વનું એ છે કે મોડી રાત સુધી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં અનેક નામો અંતર્ગતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમણે ગુરુવારથી આ યાદીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે કે જે ખેડા, નડિયાદ, આણંદ અને વડોદરા સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી. બીજા દિવસે અમદાવાદ, આણંદ સહિતના જે વિસ્તારો જે છે તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરવામાં નથી આવી. તેને લઈને કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકો હોય તે અસમંજસતા અનુભવી રહ્યા છે, ગણગણાટ થઈ રહ્યો છે કે શા માટે બનાસકાંઠાના નામની જાહેરાત કરવામાં નથી આવી. મહત્વનું એ છે કે આજે 11 તારીખ છે. 11 તારીખે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે અને અંતિમ તારીખ હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાની યાદીની જાહેરાત કરવામાં નથી આવી. જોકે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેના તાલુકાઓ જે છે તેની પણ યાદી જાહેર કરવામાં નથી આવી. તેમાં સમાવેશ નગરપાલિકાનો પણ સમાવેશ થતો હોય છે, તેની યાદી પણ જાહેર નથી કરવામાં આવી. આ તમામ બાબતો જે છે તેને લઈને કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ જોવા મળ્યો છે, અસમંજસતા જોવા મળી છે કે શા માટે બનાસકાંઠા જિલ્લાની જાહેરાત નથી કરવામાં આવી. મહત્વનું સાથે એ છે કે બનાસકાંઠા જિલ્લાની માંથી જે છૂટો પડેલો વાવ-થરાદ જિલ્લો જે છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં સમાવેશ તાલુકાઓની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમાં સમાવેશ નગરપાલિકાની પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ કરી નથી. ત્યારે કાર્યકર્તામાં પણ ગણગણાટ છે કે શા માટે આ જાહેરાત નથી કરી. હવે જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાં સુધી આ નામની જાહેરાત કરે છે. મહત્વનું એ છે કે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ નામો જાહેર થયા નથી. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદની હવે વાત કરીએ તો અમદાવાદમાં તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરવા જશે. જેલમાં બંધ તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરશે. પોલીસ બંદોબસ્ત સાથે તસ્લીમ ફોર્મ ભરવા જશે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે તસ્લીમ અને કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે. એટલે ઉમેદવારી ક્યાંથી કરશે, દાવેદારી ક્યાંથી કરશે, આ હજુ સામે આવી શક્યું નથી. કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં ગઈકાલે સુનાવણી પણ હાથ ધરાઈ હતી. કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે તે ચૂંટણી ફોર્મ ભરશે. અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, જે તસ્લીમની વાત સામે આવી રહી છે, જે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, કઈ પાર્ટીમાંથી તેઓ દાવેદારી કરી રહ્યા છે, તેને લઈને કોઈ ફોડ પડ્યો છે? બિલકુલ પંકજ, જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે તસ્મીન આલમ તિરમિઝી કે તેઓ અત્યારે વસ્ત્રાપુરના બહુમાળી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. હું એ સીધા દ્રશ્ય પંકજ પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા પોલીસ જાપ્તા સાથે, આ પહેલા એવા ઉમેદવાર છે કે જે પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. કપડવંજની જમીનનો જે કેસ છે, બોગસ ખેડૂત તરીકે તેઓ આરોપી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પોલીસ જાપ્તા સાથે અત્યારે અહીંયા પહોંચ્યા છે. તેમની ધરપકડ થઈ હતી.
બોગસ જમીન કેસમાં અને તેને લઈને અત્યારે બહેરામપુરા વોર્ડમાં તેઓ ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે. જોકે આવતા વેત તેઓએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી જ ઉમેદવારી કરશે અને મેન્ડેટ જોકે હજુ સુધી તેઓને મળ્યું નથી, પરંતુ 3 વાગ્યા સુધીમાં તેઓને મેન્ડેટ મળી જશે તે વાત પણ તેઓએ સ્પષ્ટ કરી છે. સાથે સાથે તેઓએ કેટલાક ધારાસભ્યો જે છે કે તેમની સામે આ સાજિશ કરી છે તેવા પણ આક્ષેપ કર્યા છે અને કયા ધારાસભ્યો છે તે ના નામ તેઓએ સ્પષ્ટ કર્યા નથી, પરંતુ એ વાત તેઓએ સ્પષ્ટ કરી છે કે કેટલાક ધારાસભ્યો છે કે તેઓના વિરુદ્ધમાં છે અને એ ધારાસભ્યોએ તેમની સામે સાજિશ કરી છે. જોકે અત્યારની જો વાત કરીએ તો અત્યારે પોલીસ બંદોબસ્ત બહુમાળી ભવનમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે કે તે અહીંયા વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યો છે. હાલ જે તસ્મીન આલમ તિરમિજી છે કે તે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરી રહ્યા છે. જી જી સંજય, આભાર માહિતી આપવા માટે.